જય નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આવનારી એક હેલ્પરની પરીક્ષામાં ઉપયોગી આઈએમપી એમસીક્યુ મોટર મિકેનિક વ્હીકલ એટલે કે એમએમવીના જે મહત્ત્વપૂર્ણ એમસીક્યુ છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આવનારી જે હેલ્પરની પરીક્ષામાં ઘણા મેસેજ કરી રહ્યા છે કે સર કયા કયા ટોપિક આવશે, બરાબર, શું વાંચવું. તો એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. એમાં જઈને તમે જોઈ શકશો. તમામે તમામ એના માટે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો મિત્રો, આ વિડીયોમાં જે આઈએમપી પ્રશ્નો છે જે સૌથી વધારે ગુણભાર ધરાવે છે એમએમવી અને મિકેનિક ડીઝલ, બરાબર, તો એ તમારે વધારે તૈયારી કરવી પડશે, એના ઉપર વધારે ફોકસ કરવું પડશે. કારણ કે 22થી 25 માર્ક્સનું એમએમવી અને મિકેનિક ડીઝલનું પૂછાય છે, બરાબર. તો એ પ્રમાણે તમારે આના ઉપર વધારે ધ્યાન આપવું પડશે. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે. એન્જિનમાં સિલિન્ડર બ્લોક સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનેલો હોય છે? કોપર, કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ શીટ, પ્લાસ્ટિક. તો એન્જિન જે છે એમાં જે સિલિન્ડર બ્લોક હોય છે, તો એ સિલિન્ડર બ્લોક સામાન્ય રીતે કાસ્ટ આયર્નમાંથી બનેલો હોય છે. સાચો જવાબ છે ઓપ્શન બી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 4 સ્ટ્રોક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક દરમિયાન ક્રેન્ક શાફ્ટ કેટલા ડિગ્રી ફરે છે? 4 સ્ટ્રોક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક દરમિયાન ક્રેન્ક શાફ્ટ કેટલા ડિગ્રી ફરે છે? તો 180. આ ખાસ ધ્યાન રાખજો. પિસ્ટન રિંગ્સનો મુખ્ય હેતુ શું છે? પિસ્ટન રિંગનો જે મુખ્ય હેતુ શું છે? અવાજ ઘટાડવો, કમ્બશન પ્રેશર સીલ કરવું, એન્જિનની ગતિ વધારવી, ઈંધણ બચાવવું. તો કમ્બશન પ્રેશર સીલ કરવું. ઓપ્શન બી સાચો જવાબ છે. જે પિસ્ટન રિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે કમ્બશન પ્રેશર સીલ કરવું. સ્પાર્ક પ્લગનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે? તો પેટ્રોલ એન્જિનમાં. આ પણ ખાસ યાદ રાખજો. કાર્બોરેટર કયા એન્જિનમાં ઉપયોગ થાય છે? એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. બેટરીમાં કયું એસિડ વપરાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસિટિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ, H2SO4. સાચો જવાબ છે. રેડિએટરનું કાર્ય શું છે? જે રેડિએટર છે એનું કાર્ય શું છે? એન્જિન ગરમ કરવું, એન્જિન ઠંડુ રાખવું, બેટરી ચાર્જ કરવી, ગિયર બદલવા. તો એન્જિન ઠંડુ રાખવું. જે એન્જિનને ઠંડુ રાખવા માટે રેડિએટર રાખવામાં આવેલું હોય છે. ટાયર પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્પીડો, પ્રેશર ગેજ, ટેકોમીટર, એમીટર. તો પ્રેશર ગેજ. ડીઝલ એન્જિનનું દહન કેવી રીતે થાય છે? ડીઝલ એન્જિનમાં. આ પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે દરેક પરીક્ષાઓમાં. ડીઝલ એન્જિનમાં ઈંધણનું દહન કેવી રીતે? સ્પાર્ક દ્વારા, ઘર્ષણ દ્વારા, ગરમ હવાના દબાણ દ્વારા કે બહારની આગ દ્વારા? તો ગરમ હવાના દબાણ દ્વારા. ઓપ્શન બી સાચો જવાબ છે. એન્જિનમાં ઓઇલ ફિલ્ટરનું કાર્ય શું છે? જે ઓઇલ ફિલ્ટર છે એનું કામ શું છે? ઓઇલ ગરમ કરવું, ઓઇલમાંથી કચરો સાફ કરવો, ઓઇલનો સ્તર વધારવો, એન્જિન બંધ કરવું. તો ઓઇલ ફિલ્ટરનું કામ શું છે? કે કચરો સાફ કરવો. વાહનમાં ક્લચનું મુખ્ય કાર્ય શું છે? આ પણ પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે. બ્રેક મારવી, એન્જિન અને ગિયરબોક્સને જોડાણ અને છૂટો કરવો, એન્જિનની સ્પીડ વધારવી, લાઇટ ચાલુ કરવી. તો તેનો સાચો જવાબ છે એન્જિન અને ગિયર બોક્સને જોડાણ અથવા તો છૂટું કરવું. ટર્બોચાર્જરનું કામ શું છે? અવાજ ઘટાડે છે, એન્જિનમાં વધુ હવા મોકલીને પાવર વધારે છે, તેલનો વપરાશ ઘટાડે છે, ટાયરની લાઈફ વધારે. તો ઓપ્શન બી સાચો જવાબ છે. એન્જિનમાં વધુ હવા મોકલી પાવર વધારે છે. એન્જિનમાં પિસ્ટન અને કનેક્ટિંગ રોડને કોણ જોડે છે? ક્રેન્ક પિન, ગજ્જન પિન, કિંગ પિન, કોટર પિન. તો ગજ્જન પિન, પિસ્ટન પિન. એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પિસ્ટન પિન. ફ્લાયવ્હીલ કયા ભાગ પર માઉન્ટ થયેલો હોય છે? કેમશાફ્ટ, ક્રેન્કશાફ્ટ, પ્રોપેલર શાફ્ટ, ગિયર શાફ્ટ. તો ક્રેન્કશાફ્ટ પર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 100% મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આવા પણ પ્રશ્નો પૂછી શકે છે ગમે ત્યારે. કમ્પ્રેશન રેશિયો કોનો ગુણોત્તર છે? ટોટલ વોલ્યુમ બાય ક્લિયરન્સ વોલ્યુમ, પિસ્ટન સ્પીડ બાય ક્રેન્ક સ્પીડ, બોર બાય સ્ટ્રોક, તેલ બાય પેટ્રોલ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન કમ્પ્રેશન રેશિયો કોનો ગુણોત્તર? ટોટલ વોલ્યુમ બાય ક્લિયરન્સ વોલ્યુમ. આ પણ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. ક્રેન્કશાફ્ટના એક આંટામાં પિસ્ટન કેટલો સ્ટ્રોક પૂરો કરે છે? ક્રેન્કશાફ્ટના એક આંટામાં પિસ્ટન 2 સ્ટ્રોક પૂરા કરે છે. ઓપ્શન બી સાચો જવાબ.
એન્જિન વાલ્વ કોના દ્વારા સંચાલિત થાય છે? ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, ગિયરબોક્સ, વ્હીલ્સ? તો તેનો સાચો જવાબ છે કેમશાફ્ટ, ઓપ્શન બી સાચો જવાબ છે. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ABSનો શું ફાયદો છે? એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ તો બ્રેક મારવા પર ટાયર લોક થતાં અટકાવે છે, ગાડીની સ્પીડ વધારે છે, એવરેજ વધારે છે, ગિયર બદલવામાં સરળ. તો એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમનો શું ફાયદો છે? તો બ્રેક મારવા પર ટાયર લોક થતાં અટકાવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એન્જિનમાં લુબ્રિકેશનનું કાર્ય શું છે? એન્જિનમાં લુબ્રિકેશનનું કાર્ય શું છે? ઘર્ષણ ઘટાડવું, પાવર વધારવો, ઈંધણ ઠંડુ કરવું, સ્પીડ કંટ્રોલ કરવી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઘર્ષણ ઘટાડવું. ડિફરન્શિયલ ક્યાં આવેલું હોય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાયેલો છે. આગળના એક્સલ પર, પાછળના એક્સલ પર, એન્જિન પર, ડેશબોર્ડ પર? તો પાછળના એક્સલ પર. એના પછી થર્મોસ્ટેટ વાલ્વ એન્જિનમાં ક્યાં હોય છે? ઓઇલ પાન, વોટર આઉટલેટ, રેડિએટર પાસે, એર ક્લીનર, ટ્રાન્સમિશન? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રેડિએટર પાસે, વોટર આઉટલેટ પર. અલ્ટરનેટરનું કાર્ય શું છે? એન્જિન ચાલુ કરવું, બેટરી ચાર્જ કરવી, ઇલેક્ટ્રિક સિસ્ટમ ચલાવવી, એસી ઠંડુ કરવું, લાઇટ આપવી? તો બેટરી ચાર્જ કરવી અને ઇલેક્ટ્રિક સિસ્ટમ ચલાવવી. ટાયરના ટ્રેડ કેમ બનાવવામાં આવે છે? ડિઝાઇન માટે, રોડ પર સારી પકડ માટે, વજન ઘટાડવા? તો રોડ પર સારી પકડ માટે, ગ્રીપ મેળવવા માટે. મલ્ટીપોઇન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કયા એન્જિનમાં વપરાય છે? મોસ્ટ આઈએમપી. તો તેનો સાચો જવાબ છે મલ્ટીપોઇન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે આધુનિક પેટ્રોલ એન્જિનમાં. એન્જિનમાંથી નીકળતા ઝેરી વાયુને કોણ ઘટાડે છે? મફલર, કેટાલિક કન્વર્ટર, ટર્બોચાર્જર, ઇન્ટરકુલર? તો કેટાલિક કન્વર્ટર. એન્જિન કુલિંગમાં વપરાતું એન્ટીફ્રીઝ સોલ્યુશન શું છે? ઇથિલિન ગ્લાયકોલ, કેરોસીન, મીઠું, આલ્કોહોલ? તો તેનો સાચો જવાબ એન્જિન કુલિંગમાં વપરાતું એન્ટીફ્રીઝ સોલ્યુશન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઇથિલિન ગ્લાયકોલ. આ પરીક્ષામાં પૂછાયેલો છે. તો મિત્રો, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. તો TR એજ્યુકેશન સાથે જોડાયેલા રહો, તમને અવનવું જાણવા મળશે. તો મિત્રો, વધુમાં વધુ વિડીયો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બીજા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એમને પણ જે છે ફ્રી આપણે જે શિક્ષણનું ચાલુ કર્યું છે એનો દરેકને લાભ મળે. ગુજરાતના છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આનો લાભ મળે. તમે પણ લાભ લો અને બીજાને પણ લાભ માટે મદદ કરી શકો છો શેર કરીને. તો દોસ્તો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજાને પણ ઉપયોગી થાય. આભાર.